નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એક્ટર, સિંગર અને એન્કર ફરી એકવાર આપની સેવામાં શ્રી સરિતા દ્વારા ફિલ્મ જગતની નાની નાની વાતો પહોંચવા માટે ઉપસ્થિત છું. હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે ફરી એકવાર મને આ મોકો સાંપડ્યો. જી હા, આપણા ગુજરાતી ચલચિત્રની વાતો કરીએ તો ઘણા બધા યુગો બદલાઈ ગયા. શરૂઆતની વાત કરીએ 1932માં તો આપણે બરોબર નિહાળી છે કે તેમાં આપણે એક કોઈ ઐતિહાસિક વાર્તાઓ પર ફિલ્મો બનાવતા. ત્યારબાદ આપણી ફિલ્મ દુનિયા ધાર્મિક ફિલ્મ તરફ ધરી, ત્યારબાદ સામાજિક ફિલ્મ તરફ, અને ત્યારબાદ એક વિશાળ દોર આવ્યો કે જ્યાં આગળ બહોળા વિચાર સાથે ચાલુ જીવનમાં ચાલુ દુનિયામાં ચાલતી વાતો સાથે પિક્ચર બનાવી અને એક લાઈવ મનોરંજન લોકોને પૂરું પાડવાની કોશિશ કરી. જી હા, 1978 પછીની ફિલ્મોની વાત કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે આવી જ એક જબરજસ્ત ફિલ્મની વાત કરીશું. નામ જણાવતા પણ બહુ જ આનંદ થાય છે, કારણ કે એ ફિલ્મ એ સમયે ખૂબ જ ધૂમ મચાવી હતી. જી હા, એ ફિલ્મનું નામ છે કંચન અને ગંગા. જી હા, વાર્તા કંઈક આ પ્રકારે છે કે એક ગામની અંદર એક મંદિર, જ્યારે ધાર્મિક સ્ટોરી કોઈ વાત હોય ત્યારે મંદિર, ગામ, તળાવ હંમેશા સુંદરતામાં એક ઉમેરો કરે. એ જ પ્રમાણે ગામની આ વાર્તા શ્રીમંત પરિવારના શેઠ અને શેઠાણી માતાજીના મંદિરે દર્શન કરવા જાય. વાંઝિયા મેળું દુઃખ ભરેલું હોય છે, સહન ના થાય એવું. એ વાંઝિયા મેળાને ટાળવા માટે અને એના નિરાકરણ માટે માના ચરણોમાં પોતાના શિષ્યને ઝુકાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરે. ત્યારે માં એમને આશીર્વાદ આપે અને એ આશીર્વાદ રૂપે શેઠ એટલે શેઠાણીના ઘરમાં બે સંતાનોનો જન્મ થાય. જી હા, અને બંને સંતાન એટલે બંને દીકરી. અને આ બંને દીકરીઓ પર જ આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે આપ સમક્ષ. જી હા, ફિલ્મનું નામ છે કંચન અને ગંગા. ઉછરીને મોટા થાય પણ માએ થોડીક નારાજગી વ્યક્ત કરી. એક દીકરી સ્વસ્થ અને બીજી શારીરિક નબળી. અને એવું કહેવાય છે કે જ્યારે પરિવારમાં બાળકો આવે ત્યારે માતા પિતાને એક આશા હોય છે કે આપણે બાળકોને આપણે બહુ ખુશી આપીએ, બાળકોને આપણે ફેરવીએ તો ફરવા લઈ જવા માટે ગામડાઓમાં તમને ખ્યાલ છે કે મેળા લાગે. આવી જ રીતે આ પરિવારના શેઠ અને શેઠાણી બંને બાળકોને લઈ અને ફરવા નીકળે છે. સમય દરમિયાન કંઈક વાતાવરણ એવું સર્જાય છે કે બંને દીકરીઓ વિખૂટી પડી જાય છે અને પછી એક નવી જ વાર્તાની શરૂઆત છે. એટલે જ આ ફિલ્મનું નામ છે કંચન અને ગંગા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.